ઉમરલા ગામના મોહમ્મદ સલીમ ઇબ્રાહીમભાઈ ખત્રી અને તેમના નાના ભાઈ નબીલ અહેમદ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ગામે તેમની દુકાનમાં ફાઉન્ટેન સોડા અને જ્યુસનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા. આ માટે તેમને સોડા મશીનની જરૂર હતી. લગભગ 7 મહિના પહેલાં નબીલ અહેમદે સોશિયલ મીડિયા પર સર્ચ કરતા ફેસબુક પર અમદાવાદના તોફિક ચશ્માવાલાના રિલાયેબલ વર્લ્ડ નામના માર્કેટ પ્લેસ પર ઓટોમેટિક સોડા મશીનની જાહેરાત જોઈ હતી. જાહેરાત દ્વારા સંપર્ક કરતા તેમને મોબાઈલ નંબર મળ્યા હતા. મોહમ્મદ સલીમ અને નબીલ અહેમદે આપેલા નંબર પર સંપર્ક કર્યો, જ્યાંથી તેમને મશીનના વિડીયો અને ફોટોઝ વોટ્સઅપ પર મોકલવામાં આવ્યા હતા. મશીન યોગ્ય લાગતા તેમને ભાવપત્ર મંગાવ્યું હતું, જેમાં મશીનની કિંમત 35,16,400 જણાવવામાં આવી હતી. મશીન ખરીદવા માટે મોહમ્મદ સલીમ ખત્રીએ બેંક ઓફ બરોડાના દેવલિયા શાખામાંથી રિલાયેબલ એન્ટરપ્રાઇઝના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ ચેક બનાવ્યો હતો. 11 ફેબ્રુઆરી 2026ના રોજ તેમને તોફિક ચશ્માવાલાના મોટા ભાઈ અને રિલાયેબલ એન્ટરપ્રાઇઝના માલિક મોહમ્મદ આરિફ અયુબભાઈ ચશ્માવાલાની અમદાવાદ દાની લીમડા સ્થિત ઓફિસે જઈને 35,16,400નો બેંક ડ્રાફ્ટ આપ્યો હતો. તેમને 2-3 દિવસમાં મશીનની ડિલિવરી મળી જશે તેમ જણાવ્યું હતું, જોકે મશીનની ડિલિવરી થઈ ન હતી. મોહમ્મદ સલીમ ખત્રીએ ફોન કરીને ડિલિવરી બાબતે પૂછપરછ કરતાં તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. ત્યારબાદ મોહમ્મદ સલીમ અને તેમના ભાઈએ 4 થી 5 વખત અમદાવાદ તેમની ઓફિસે જઈને સંપર્ક કર્યો હતો અને પોતાની રકમ પાછી માંગી હતી. આ લોકોએ ફક્ત 3 લાખ પરત કર્યા. બાકીના 32,16,400 અથવા મશીનની ડિલિવરી ન આપતા મોહમ્મદ સલીમ ખત્રીએ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાયું હતું. આથી તેમને આરિફ અયુબભાઈ અને તોફિક અયુબભાઈ ચશ્માવાલા વિરુદ્ધ ઉમરલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.